કોરોના કાળમાં એક જર્જરિત હોલમાંથી શરૂ થયેલી નાનકડી લાઇબ્રેરી આજે ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના હેઠળ અત્યાધુનિક જ્ઞાનધામ બની છે। નાની ભટલાવ ગામની આ મોડર્ન લાઇબ્રેરી ગ્રામીણ વિસ્તારના યુવાનોના સપનાને નવી પાંખો આપી રહી છે। ઇન્ટરનેટ અને ડિજિટલ કનેક્ટિવિટીથી સજ્જ આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને શહેરો તરફ દોડ્યા વગર પોતાના જ ગામમાં હાઈ સ્પીડ વાઈફાઈ અને પુસ્તકોની ઉત્તમ સુવિધા મળી રહી છે। હું છેલ્લા 1 વર્ષથી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરું છું। લાઇબ્રેરી તો ખૂબ જ ઘણી ઉપયોગી છે। જ્યારથી મેં જોઈન કર્યું ત્યારથી મતલબ 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી હોય વિધાઉટ એની કોસ્ટ। કોઈ બી પાસે કોઈ ફી ને તે વસૂલવામાં આવતી નથી ને કોઈ બી ચોપડા નીતિ જોઈતા હોય આપણને વાંચવા માટે તો તે મળી રહી છે। લાઇબ્રેરીમાં સુવિધા જોઈએ તો 24 કલાક ફ્રી ઓફ કોસ્ટ બેસવામાં છે। છોકરીઓ હોય કે છોકરા હોય બધા માટે અવેલેબલ છે। ગમે એ બુક્સ જોઈએ બુક્સ જ્યારે જોઈએ ત્યારે જે બુક્સ જોઈએ તે મળી જાય છે। ઇવન જે કોઈ એક્ઝામ છે એ એક્ઝામ રિલેટેડ કોમ્પિટિટિવ ટેસ્ટ લેવામાં આવે છે। એક્ઝામમાં જે રીતે હોલમાં બેસીને આપ્યા છે એ જ અનુભવ અમે અહીં પણ કરીએ છીએ। 123થી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું આ સંકુલ દીકરા દીકરીઓ માટે સુરક્ષિત અને શાંત વાતાવરણ પૂરું પાડે છે। અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન થાય છે। એટલું જ નહીં, દૂરના શહેરોમાં પરીક્ષા કેન્દ્રો હોય ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા પણ લાઇબ્રેરી દ્વારા કરવામાં આવે છે। ત્યારે 123 વિદ્યાર્થીઓની કેપેસિટીની અમારી લાઇબ્રેરી છે અને બીજું કે અમારી લાઇબ્રેરીમાં લગભગ 15થી 20 ગામોના વિદ્યાર્થીઓ આવે છે રેગ્યુલર, અને એ લોકો માટે અમે સુવિધામાં વાઈફાઈ પ્લસ બધી બુકો પ્રોવાઈડ કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ સેન્ટર સુરત, અમદાવાદ કે ગાંધીનગર સુધીના હોય છે તો એમને ત્યાં સુધી લઈ જવાની સગવડ પણ અમે લાઇબ્રેરીથી આપીએ। રોજના 100થી વધુ પરીક્ષાર્થીઓથી ધમધમતા આ સંકુલમાં હવે દૂરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પણ આકાર લઈ રહી છે। અહીં અભ્યાસ કરીને અનેક યુવાનો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં ઊંચા હોદ્દા મેળવી ચૂક્યા છે। વતન પ્રેમ યોજનાનો આ પ્રકલ્પ આજે સમગ્ર રાજ્ય માટે એક આદર્શ રોલ મોડેલ બન્યો છે।